તો આજે ડિફેન્સ સ્ટોક્સની અંદર આપણને તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને આજે 2025ની સૌથી છેલ્લી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે જે શસ્ત્રોની ખરીદી માટેની જે કાઉન્સિલ છે એની આજે બેઠક થવા જઈ રહી છે. રાજનાથસિંહ જે રક્ષામંત્રી છે આપણા, એ આ બિલની આગેવાની કરશે અને મિસાઇલ જેવા ખાસ કરીને ઉપકરણો અને એને રિલેટેડ જે અન્ય ઉપકરણો છે એ ખરીદવા માટેનો નિર્ણય કદાચ આજની ડીએસીની અંદર લેવામાં આવે. અત્યાર પહેલાંની જેટલી પણ એક્વિઝિશન કાઉન્સિલની મિટિંગ થઈ છે એની અંદર હંમેશા મોટા ઓર્ડરો ડિફેન્સ કંપનીઓને મળતા હોય છે. એટલે એને લઈને આજે તમને ડિફેન્સ સ્ટોક્સની અંદર તેજી જોવા મળી રહી છે. જ્યાં આગળ નિફ્ટીમાં બીઈએલનું કાઉન્ટર છે કે જ્યાં તેજી છે. વાયદા બજારની અંદર મસગાંવ ડોક, બીએચઈએલ, ભારત ડાયનામિક્સ જેવા કાઉન્ટરમાં સારી ખરીદદારી છે. મિડકેપની અંદર કોચિન શિપયાર્ડ છે કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધામાં પણ એક સારી ખાલી તેજી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને આજે ડિફેન્સ સ્ટોક્સની અંદર ધ્યાનમાં રાખજો. ડીએસીનું જે આઉટકમ આવશે એને લઈને આપણને એક અપેક્ષિત છે કે ખાસ કરીને મોટા શસ્ત્રોની ખરીદીની નિર્ણય લેવાઈ શકે છે.